બનાસકાંઠાના વડગામના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાય અપાવવાની માંગ સાથે આજે વીએચપી દ્વારા શોક સભા યોજી અને તે બાદ ન્યાય યાત્રા યોજી વડગામ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના વતની શહીદ જવાન જિગ્નેશ ચૌધરી જેઓમાં ભૂમિની રક્ષા કાજે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા। જોકે તેઓ પોતાની ફરજ પરથી રજા પર માદરે વતન આવી રહ્યા હતા। તે દરમિયાન બિકાનેર નજીક ટ્રેન મુસાફરીમાં ટ્રેન અટેન્ડન્ટ દ્વારા છરીના ઘા મારી જવાન જિગ્નેશ ચૌધરીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાને લઈ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે। ત્યારે આજે વડગામમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહીદ જવાન જિગ્નેશ ચૌધરીની યાદમાં વડગામ માર્કેટયાર્ડ ખાતે શોક સભા યોજાઈ હતી। જે બાદ વડગામ માર્કેટયાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યોજાઈ હતી, જેમાં વીએચપીના આગેવાનો, મહંતો સહિત મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા અને શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને ન્યાય મળે, શહીદ જવાનના હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે, સાથે જ શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પરિવારને આર્થિક સહાય તેમજ પરિવારમાંથી કોઈપણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી। દેશની રક્ષા કાજે ખડેપગે ફરજ બજાવતા સૈનિકની હત્યાને લઈ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। પોતાની ફરજ બજાવી રજા ઉપર ઘરે આવી રહેલા વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જિગ્નેશ ચૌધરીની બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યાને લઈ સમગ્ર પંથકમાં શોક છવાયો હતો। શહીદ જવાન જિગ્નેશ ચૌધરીને શ્રદ્ધાંજલિ આપવા આ પંથકના ગામડે ગામડે કેન્ડલ માર્ચ યોજાઈ હતી। જ્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લોકસભા રાખ્યા બાદ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે આ ઘટનાને લઈ શહીદ વીરના પરિવારમાં આઘાતમાં છે। શહીદ વીરના બહેને કહ્યું હતું કે અમારા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે, અમારા ભાઈની હત્યા કરવામાં આવી છે, ત્યારે આ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમારી માંગ છે। આજ જે રેલવેને અંદર અમારા એક જવાનને બેરહેમીથી ચાકુઓ દ્વારા ટ્રેનને અંદર એમને જે ઘાતકી હત્યા કરવામાં આવી, આના અનુસંધાને આજ સમગ્ર વડગામ તાલુકો હેપતે ભરાયેલો છે। સુરક્ષાની દૃષ્ટિએ અમને એમ લાગે છે કે ક્યારે આપણી હિન્દુ સમાજની સુરક્ષા મળશે એ હેતુ સાથે અને આ પરિવારને બરાબર ન્યાય મળે એ હેતુથી આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારું આવેદનપત્ર મામલતદારશ્રીએ સ્વીકાર્યું છે। અપેક્ષા રાખીએ કે આ દેશની અંદર દિવસે દિવસે આતંકવાદી ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે। ખરેખર આવી ઘટનાઓને ઉપર સરકારે જલ્દીમાં જલ્દી એના ઉપર લગામ ખેંચી અને એવા લોકોને કડકમાં કડક સજા થાય અને આવા તત્વોને ફરીથી કાંઈ પણ નોકરીમાં પણ ન રાખવા જોઈએ। નોકરીમાં રાખતા પહેલાં પણ ચકાસણી કરે કે ખરેખર એને દેશદાજ છે, માનવતાની અંદર છે કે નહીં। એ માનવતા પરિવારેલા એવા માણસોને નોકરીએ પણ રાખવા ન જોઈએ એવી મારી સરકાર આગળ માંગણી પણ છે। આવી ઘટનાઓ ફરીથી ન ઘટે એ માટે ખાસ સરકાર એના ઉપર ધ્યાન આપે એ અપેક્ષા સાથે અસ્તુ। ભારત માતા કી જય। જય જવાન। જેવો મારા ભાઈને માર્યો એવી સજા એમની ફાંસીની થવી જોઈએ। હું કતારે અમને દુઃખી કરી નાખ્યો છે, એટલે મારું બીજું કોઈ કહેવાનું નહીં કે સજા પૂરેપૂરી ને એમને મળવી જોવે, તો જ અમારી ફાંસીની સજા એમને મળવી જ જોવે, જરૂરી જ છે। અત્યારે અમે દુઃખી થઈ જો અમારી ફેમિલી બધી, એટલે એને ફાંસીની સજા પૂરેપૂરી મળવી જોઈએ, એટલે જ અમારા આત્માને શાંતિ થાય। રમીબેન। આજે વડગામ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વીરગતિ પામેલ જીગરભાઈને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે એ હેતુથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગંજ બજારમાં શોક સભા કરવામાં આવી અને મૌન શોક યાત્રાના મારફતે અમે અહીં આવીને આવેદનપત્ર આપ્યું અને મામલતદારશ્રીએ એ આવેદનપત્ર સ્વીકાર્યું। એમાં અમે એવી માગણીઓ મૂકી છે કે ભાઈ સરકાર પરિવારના પડખે ઊભી રહે, એ આરોપીઓને પકડવા માટે એક સ્પેશિયલ કમિટીની રચના થાય અને ઝડપમાં કડકમાં કડક કાર્યવાહી થાય એ હત્યારાઓ ઉપર અને પરિવારને વધુમાં વધુ સહાય મળે સરકારશ્રી તરફથી, એ પ્રકારની અમારી માંગો મૂકવામાં આવી છે। અસ્તુ ભારત માતા કી જય।